નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનગંગા વિદ્યાલય દ્વારા આયોજિત ઓનલાઈન શિક્ષણ અંતર્ગત આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય સંસ્કૃત દ્વિતીય સત્ર કાવ્ય 7 સુભાષિતાની એટલે કે સુભાષિતોનો અભ્યાસ આપણે કરીશું. 7 સુભાષિતાની એટલે કે સુભાષિતો. વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત સાહિત્યમાં સુભાષિતોનું વિશિષ્ટ સ્થાન છે. સુભાષિતો આપણને નીતિ અને વ્યવહારની સમજ આપે છે. આવું જ્ઞાન દરેક માણસને જીવનમાં બહુ ઉપયોગી થાય છે. જીવનમાં આવતી અનેક સમસ્યાઓમાં સુભાષિતો સાચું માર્ગદર્શન આપે છે. આ પાઠમાં 7 સુભાષિતો દ્વારા વિચારો રજૂ થયા છે. તો ચાલો આપણે તેનો અભ્યાસ કરીએ. તે પહેલાં શબ્દાર્થ સમજીએ. શબ્દાર્થ: પુસ્તકેષુ એટલે પુસ્તકોમાં, હિ એટલે ખરેખર, યા વિદ્યા એટલે જે વિદ્યા, પરહસ્તેષુ પારકાના હાથમાં, કાર્યકાલે સમુત્પન્ને એટલે જ્યારે જરૂરત ઊભી થાય ત્યારે, સા એટલે તે, તદ ધનમ એટલે તે ધન, ફલાની વંતઃ એટલે ફળોથી ભરપૂર, ભાતિ એટલે શોભે છે, વૃક્ષમ એટલે વૃક્ષને, ધૂનયતે એટલે હલાવે છે, વૃક્ષેણ એટલે વૃક્ષ વડે, વાર્યતે એટલે રોકાય છે, તાપઃ એટલે તાપ અથવા ગરમી, વૃક્ષાય એટલે વૃક્ષને, દીયતે એટલે અપાય છે, વૃક્ષાત એટલે વૃક્ષ પરથી, પર્ણાની એટલે પાંદડા, પતંતી એટલે પડે છે, વૃક્ષસ્ય એટલે વૃક્ષનો, પ્રસરહ એટલે વિસ્તાર અથવા તો ફેલાવો, વૃક્ષે એટલે વૃક્ષ ઉપર, ખગાહ એટલે પંખીઓ, નિર્કુંજતી એટલે કે કલરવ કરે છે, હે વૃક્ષ એટલે હે વૃક્ષ, ભૂતલે એટલે ધરતી ઉપર, ધન્ય અસી એટલે તું ધન્ય છે અથવા તો ભાગ્યશાળી છે, કશ્ચિત એટલે કોઈ, કસ્યચિત એટલે કોઈનો, મિત્રમ ન એટલે મિત્ર નથી, રિપુહ એટલે શત્રુ, વ્યવહારેણ એટલે વ્યવહારથી, મિત્રાણી એટલે મિત્રો, તથા એટલે તેમજ, રિપવહ એટલે શત્રુઓ, જાયંતે એટલે થાય છે, નદ્યઃ એટલે નદીઓ, સ્વયં એવ એટલે પોતે જ, અંભઃ એટલે પાણી, ન પીબંતી એટલે પીતી નથી, ખાદંતી એટલે ખાય છે, વારીવાહ એટલે વાદળા, ખલુ એટલે ખરેખર, સસ્યમ એટલે ધાન્ય અથવા તો અનાજ, નાદંતી એટલે ખાતા નથી, સતામ એટલે સજ્જનોની, વિભૂતય એટલે સંપત્તિ, પરોપકારાય એટલે કે પરોપકાર માટે અથવા તો બીજાના ભલા માટે, ગંગા એટલે ગંગા નદી, તેને જાહ્નવી અને દેવ નદી તરીકે પણ ઓળખવામાં આવે છે, સિંધુ સહિતા સરસ્વતી એટલે સિંધુ સહિત સરસ્વતી નદી, યમુના એટલે યમુના નદી, ગોદાવરી એટલે ગોદાવરી નદી જેને ગૌતમી નદી તરીકે પણ ઓળખવામાં આવે છે, નર્મદા એટલે નર્મદા નદી જે રેવા તરીકે પણ ઓળખાય છે, મહેન્દ્ર તનયા એટલે મહાનદી, ચર્મણવતી એટલે ચંબલ નદી, શિપ્રા એટલે શિપ્રા નદી, ગંડકી એટલે નારાયણી અથવા તો શાલિગ્રામી નદી, પૂર્ણ જલેહ એટલે ભરપૂર પાણીથી, પૂર્ણાહ એટલે પૂર્ણ થયેલી, સમુદ્ર સહિતા એટલે સમુદ્રમાં ભળેલી, મે એટલે મારું, મંગલમ એટલે મંગલ અથવા તો કલ્યાણ, કુર્વંતુ એટલે કરો,
પુનરપી પુનઃ એટલે ફરી ફરીને અથવા તો વારંવાર. દૃષ્ટમ એટલે ઘસેલું હોય. ચારુ ગંધમ એટલે સરસ સુગંધ વાળું. છિન્નમ એટલે છેદેલું અથવા તો કાપેલું. ઇક્ષુ દંડમ એટલે શેરડીનો સાઠો. સ્વાદુ એટલે મધુર રસવાળો. દગ્ધમ એટલે તપાયેલું અથવા તો બાળેલું. કાંચનમ એટલે સુવર્ણ અથવા તો સોનું. કાંતવર્ણમ એટલે સુંદર વર્ણવાળું. પ્રાણાંતે એટલે કે પ્રાણો ત્યાગવાનો વખત આવે તો પણ. સજ્જનામમ એટલે સજ્જનોના. પ્રકૃતિ વિકૃતિ એટલે સ્વભાવમાં વિકાર અથવા તો ફરક. ન જાયતે એટલે થતો નથી. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ સુભાષિતોનો અભ્યાસ કરીએ. પહેલું, પુસ્તકેષુ હિ યા વિદ્યા પરહસ્તેષુ યદ ધનમ કાર્યકાલે સમુત્પન્ને ન સા વિદ્યા ન તદ ધનમ. પુસ્તકેષુ એટલે કે પુસ્તકોમાં, હિ એટલે ખરેખર, યા વિદ્યા એટલે જે વિદ્યા, પરહસ્તેષુ એટલે કે પારકાના હાથમાં, કાર્યકાલે સમુત્પન્ન એટલે કે જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે, સા એટલે તે અને તદ ધનમ એટલે તે ધન. પુસ્તકેષુ હિ યા વિદ્યા વિદ્યા પરહસ્તેષુ યદ ધનમ. જે વિદ્યા પુસ્તકોમાં રહેલી છે અને જે ધન પારકાના હાથમાં ગયેલું હોય છે. કાર્યકાલે સમુત્પન્ને ન સા વિદ્યા ન તદ ધનમ. તે વિદ્યા અને તે ધન જરૂરિયાત ઊભી થાય ત્યારે કાંઈ કામમાં આવતું નથી. પુસ્તકેષુ હિ યા વિદ્યા પરહસ્તેષુ યદ ધનમ કાર્યકાલે સમુત્પન્ને ન સા વિદ્યા ન તદ ધનમ. ભાષાંતર: જે વિદ્યા પુસ્તકોમાં રહેલી છે અને જે ધન પારકાના હાથમાં ગયેલું હોય છે તે વિદ્યા અને તે ધન જરૂરિયાત ઊભી થાય ત્યારે કાંઈ કામમાં આવતું નથી. વિદ્યાર્થી મિત્રો, આ સુભાષિતોમાં એવું કહેવામાં આવ્યું છે કે પુસ્તકમાં રહેલી વિદ્યા અને પારકાના હાથમાં ગયેલું ધન જરૂરિયાત પડે ત્યારે કામમાં આવતું નથી. બીજું, વૃક્ષઃ ફલાનિવંતઃ ભાતિ વૃક્ષમ ધુનયતે કપિઃ વૃક્ષેણ વાર્યતે તાપઃ જલમ વૃક્ષાય દીયતે. વૃક્ષાત પતન્તિ પર્ણાનિ વૃક્ષસ્ય પ્રસરો મહાન. વૃક્ષે ખગાઃ નિર્કુંજતિ વૃક્ષઃ ધનો અસી ભૂતલે. વૃક્ષાઃ ફલાનિવંત એટલે કે વૃક્ષાઃ એટલે કે વૃક્ષ, ફલાનિવંત એટલે કે ફળોથી ભરપૂર, ભાતિ એટલે શોભે છે, વૃક્ષમ એટલે વૃક્ષને, ધુનયતે એટલે હલાવે છે, કપી એટલે વાંદરો, વૃક્ષેણ એટલે વૃક્ષ વડે, વાર્યતે એટલે રોકાય છે, તાપઃ એટલે તાપ અથવા ગરમી, વૃક્ષાય એટલે વૃક્ષને, દીયતે એટલે અપાય છે. વૃક્ષાત એટલે વૃક્ષ પરથી, પર્ણાની એટલે પાંદડા, પતંતી એટલે પડે છે, વૃક્ષસ્ય એટલે વૃક્ષનો, પ્રસરઃ એટલે વિસ્તાર અથવા તો ફેલાવો, વૃક્ષે એટલે વૃક્ષ ઉપર, ખગાહ એટલે પંખીઓ, નિર્કુંજતી એટલે કલરવ કરે છે, હે વૃક્ષઃ એટલે કે હે વૃક્ષ, ભૂતલે એટલે ધરતી ઉપર, ધન્યઃ અસી એટલે તું ધન્ય છે અથવા તો ભાગ્યશાળી છે. વૃક્ષઃ ફલાનિવંતઃ ભાતિ વૃક્ષમ ધુનયતે કપિ એટલે કે ફળોથી ભરપૂર વૃક્ષ શોભે છે, વાંદરો વૃક્ષને હલાવે છે. વૃક્ષેણ વાર્યતે તાપઃ
જલમ વૃક્ષાય દીયતે. વૃક્ષ વડે તાપ એટલે કે ગરમી રોકાય છે. વૃક્ષને પાણી અપાય છે. વૃક્ષાત પતંતી પર્ણાની વૃક્ષસ્ય પ્રસરો મહાન. વૃક્ષ પરથી પાંદડા પડે છે. વૃક્ષનો મોટો વિસ્તાર હોય છે. વૃક્ષે ખગાહ નિર્કુંજતી વૃક્ષઃ ધન્યો અસી ભૂતલે. વૃક્ષ પર પંખીઓ કલરવ કરે છે. હે વૃક્ષ, ધરતી પર તો ધન્ય છે. વૃક્ષઃ ફલાનિવંતઃ ભાતિ વૃક્ષમ ધુનયતે કપિઃ. વૃક્ષેણ વાર્યતે તાપઃ જલમ વૃક્ષાય દીયતે. વૃક્ષાત પતંતી પર્ણાની વૃક્ષસ્ય પ્રસરો મહાન. વૃક્ષે ખગાહ નિર્કુંજતી વૃક્ષ ધન્યો અસી ભૂતલે. ભાષાંતર. ફળોથી ભરપૂર વૃક્ષ શોભે છે. વાંદરો વૃક્ષને હલાવે છે. વૃક્ષ વડે તાપ રોકાય છે. વૃક્ષને પાણી અપાય છે. વૃક્ષ પરથી પાંદડા પડે છે. વૃક્ષનો મોટો વિસ્તાર હોય છે. વૃક્ષ પર પંખીઓ કલરવ કરે છે. હે વૃક્ષ, ધરતી પર તું ધન્ય છે. સુભાષિતાની 3. ન કશ્ચિત કસ્યચિત મિત્રમ ન કશ્ચિત કસ્યચિત રિપુઃ. વ્યવહારેણ જાયન્તે મિત્રાણી રિપુવસ્થા. કશ્ચિત એટલે કોઈ, કસ્યચિત એટલે કોઈનો, મિત્રમ ન એટલે કે મિત્ર નથી, રિપુઃ એટલે શત્રુ, વ્યવહારેણ એટલે વ્યવહારથી, મિત્રાણી એટલે મિત્રો, તથા એટલે તેમજ, રિપુવઃ એટલે શત્રુઓ, જાયન્તે એટલે થાય છે. ન કશ્ચિત કસ્યચિત મિત્રમ ન કશ્ચિત કસ્યચિત રિપુ. કોઈ કોઈનો મિત્ર નથી, કોઈ કોઈનો શત્રુ નથી. વ્યવહારેણ જાયન્તે મિત્રાણી રિપુ વસ્થા. માણસના વ્યવહાર વડે મિત્રો અને શત્રુઓ થાય છે. ન કશ્ચિત કસ્યચિત મિત્રમ ન કશ્ચિત કસ્યચિત રિપુઃ. વ્યવહારેણ જાયન્તે મિત્રાણી રિપુવસ્થા. ભાષાંતર. કોઈ કોઈનો મિત્ર નથી, કોઈ કોઈનો શત્રુ નથી. માણસના વ્યવહાર વડે મિત્રો અને શત્રુઓ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા વ્યવહારથી જ લોકો આપણા મિત્રો અને શત્રુઓ થાય છે. સુભાષિતાની 4. પિબંતી નદ્યઃ સ્વયમેવ ના અંભઃ. સ્વયં ન ખાદંતી ફલાની વૃક્ષાઃ. નાદંતી સસ્યં ખલુ વારિવાહ પરોપકારાય સતામ વિભૂતયઃ. નદ્યઃ એટલે નદીઓ, સ્વયં એવ એટલે પોતે જ, અંભઃ એટલે પાણી, ન પિબંતી એટલે પીતી નથી, ખાદંતી એટલે ખાય છે, વારિવાહા એટલે વાદળા, ખલુ એટલે ખરેખર, સસ્યમ એટલે ધાન્ય અથવા તો અનાજ, ન અદંતી એટલે ખાતા નથી, સતામ એટલે સજ્જનોની, વિભૂતયઃ એટલે સંપત્તિ અથવા તો સમૃદ્ધિ, પરોપકારાય એટલે કે પરોપકાર માટે અથવા તો બીજાના ભલા માટે. પિબંતી નદ્યઃ સ્વયમેવ ના અંભઃ એટલે નદીઓ પોતે જ પોતાનું પાણી પીતી નથી. સ્વયં ન ખાદંતી ફલાની વૃક્ષાઃ એટલે વૃક્ષો પોતે જ પોતાના ફળો ખાતા નથી. નાદંતી સસ્યમ ખલુ વારિવાહ એટલે વાદળા ખરેખર ધાન્ય ખાતા નથી. પરોપકારાય સતામ વિભૂતયઃ એટલે કે સજ્જનોની સંપત્તિ પરોપકાર માટે હોય છે. પિબંતી નદ્યઃ સ્વયમેવ ના અંભઃ સ્વયં ન ખાદંતી ફલાની વૃક્ષાઃ નાદંતી સસ્યમ ખલુ વારિવાહ પરોપકારાય સતામ વિભૂતયઃ. ભાષાંતર.
નદીઓ પોતે જ પોતાનું પાણી પીતી નથી. વૃક્ષો પોતે જ પોતાના ફળો ખાતા નથી. વાદળા ખરેખર પોતે ઉગાડેલું ધાન્ય એટલે કે અનાજ પોતે ખાતા નથી. સજ્જનોની સંપત્તિ પરોપકાર માટે હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ સુભાષિતોમાં નદીઓ, વૃક્ષો અને વાદળાના દ્રષ્ટાંતો દ્વારા સત્પુરુષોની પરોપકાર વૃત્તિ સમજાવી છે. સુભાષિતો 5. ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનયા ચર્માવતી વેદિકા ક્ષિપ્રા વૈત્રવતી મહાસુર નદી ખ્યાતા ચ યા ગંડકી પૂર્ણાઃ પૂર્ણજલેઃ સમુદ્ર સહિતાઃ કુર્વન્તુ મે મંગલમ. ગંગા એટલે ગંગા નદી, જેને ગંગા નદીને જાહ્નવી અને દેવનદી પણ કહે છે. તે દેવપ્રયાગમાં અલકનંદા અને ભાગીરથીના સંગમથી બને છે. સિંધુ સરસ્વતી એટલે કે સિંધુ સહિત સરસ્વતી નદી. યમુના એટલે યમુના નદી, આ નદીને સૂર્યપુત્રી પણ કહે છે. ગોદાવરી એટલે કે ગૌતમી. નર્મદા એટલે નર્મદા નદી, આ નદી રેવા નામે પણ પ્રસિદ્ધ છે. મહેન્દ્ર તનયા એટલે મહાનદી. ચર્મવતી એટલે ચંબલ નદી. ક્ષિપ્રા એટલે ક્ષિપ્રા નદી. ગંડકી એટલે નારાયણી નદી અથવા તો શાલિગ્રામી નદી. પૂર્ણ જલેહ એટલે પાણી, ભરપૂર પાણીથી. પૂર્ણાહ એટલે પૂર્ણ થયેલી. સમુદ્ર સહિતા એટલે સમુદ્રમાં ભળેલી. મે એટલે મારું. મંગલમ એટલે મંગલ અથવા તો કલ્યાણ. કુર્વંતુ એટલે કરો. ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા એટલે ગંગા, સિંધુ, સરસ્વતી, યમુના, ગોદાવરી અને નર્મદા. કાવેરી સરયુ મહેન્દ્ર તનયા ચર્મવતી વેદિકા. કાવેરી, સરયુ મહાનદી, ચર્મવતી અને વેદિકા. ક્ષિપ્રા વૈત્રવતી મહાસુર નદી ખ્યાતા ચ યા ગંડકી. ક્ષિપ્રા, વૈત્રવતી, મહાસુર નદી અને પ્રખ્યાત જયા ગંડકી નદી. પૂર્ણાઃ પૂર્ણજલેઃ સમુદ્ર સહિતા કુર્વન્તુ મે મંગલમ. આ બધી ભરપૂર પાણીથી પૂર્ણ નદીઓ સમુદ્ર સાથે ભળીને મારું મંગલ કરો. ગંગા, સિંધુ, સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનયા ચર્માવતી વેદિકા ક્ષિપ્રા વૈત્રવતી મહાસુર નદી ખ્યાતા ચ યા ગંડકી પૂર્ણાઃ પૂર્ણજલેઃ સમુદ્ર સહિતા કુર્વન્તુ મે મંગલમ. ભાષાંતર. ગંગા, સિંધુ, સરસ્વતી, યમુના, ગોદાવરી, નર્મદા, કાવેરી, સરયુ મહાનદી, ચર્મણવતી, વેદિકા, ક્ષિપ્રા, વૈત્રવતી, મહાસુર નદી અને પ્રખ્યાત જયા ગંડકી નદી. આ બધી ભરપૂર પાણીથી પૂર્ણ નદીઓ સમુદ્ર સાથે ભળીને મારું મંગલ કરો. તો વિદ્યાર્થી મિત્રો, આ શ્લોકમાં ગંગા, સિંધુ વગેરે ભારતની 15 પવિત્ર નદીઓનું પાવન સ્મરણ કરવામાં આવ્યું છે. સુભાષિતાની 6. દૃષ્ટમ દૃષ્ટમ પુનરપી પુનઃ ચંદનમ ચારુગંધમ છિન્નમ છિન્નમ પુનરપી પુનઃ સ્વાદુ ચેવ સુદંડનમ દગ્ધમ દગ્ધમ પુનરપી પુનઃ કાંચનમ કાંતવર્ણમ ન પ્રાણાંતે પ્રકૃતિ વિકૃતિ જાયતે સજ્જનાનામ. પુનરપી પુનઃ એટલે કે ફરી ફરીને અથવા તો વારંવાર. દૃષ્ટમ એટલે ઘસેલું હોય. ચારુ ગંધનમ એટલે કે સરસ સુગંધવાળું. છિન્નમ એટલે છેદેલું અથવા તો કાપેલું. ઇક્ષુ દંડમ એટલે કે શેરડીનો સાઠો.
સ્વાદુ એટલે કે સ્વાદિષ્ટ અથવા તો મધુર રસવાળું. દગ્ધમ એટલે તપાવેલું અથવા તો બાળેલું. કાંચનમ એટલે સુવર્ણ અથવા તો સોનું. કાંતવર્ણમ એટલે કે સુંદર વર્ણવાળું. પ્રાણાંતે એટલે કે પ્રાણો ત્યાગવાનો વખત આવે તો પણ. સજ્જનાનામ એટલે કે સજ્જનોના. પ્રકૃતિ વિકૃતિ એટલે કે સ્વભાવમાં વિકાર અથવા તો ફરક. ન જાયતે એટલે કે થતો નથી. દૃષ્ટમ દૃષ્ટમ પુનરપી પુનઃ ચંદનમ ચારુગંધમ. વારંવાર ઘસવા છતાં ચંદન મધુર સુગંધવાળું હોય છે. છિન્નમ છિન્નમ પુનરપી પુનઃ સ્વાદુ ચેવ ઇક્ષુદંડમ. ફરી ફરીને કાપવા છતાં તે શેરડીનો સાઠો સ્વાદિષ્ટ હોય છે. દગ્ધમ દગ્ધમ પુનરપી પુનઃ કાંચનમ કાંતવર્ણમ. ફરી ફરીને તપાવવા છતાં સુવર્ણ સુંદર વર્ણવાળું થાય છે. ન પ્રાણાંતે પ્રકૃતિ વિકૃતિ જાયતે સજ્જનાનામ. પ્રાણો ત્યાગવાનો સમય આવે તો પણ શ્રેષ્ઠ પુરુષોના સ્વભાવમાં કોઈ પણ વિકાર થતો નથી. દૃષ્ટમ દૃષ્ટમ પુનરપી પુનઃ ચંદનમ ચારુગંધમ. છિન્નમ છિન્નમ પુનરપી પુનઃ સ્વાદુ ચેવ ઇક્ષુદંડમ. દગ્ધમ દગ્ધમ પુનરપી પુનઃ કાંચનમ કાંતવર્ણમ. ન પ્રાણાંતે પ્રકૃતિ વિકૃતિ જાયતે સજ્જનાનામ. ભાષાંતર. વારંવાર ઘસવા છતાં ચંદન મધુર સુગંધવાળું હોય છે. ફરી ફરીને કાપવા છતાં તે શેરડીનો સાઠો સ્વાદિષ્ટ હોય છે. ફરી ફરીને તપાવવા છતાં સોનું સુંદર વર્ણવાળું થાય છે. પ્રાણો ત્યાગવાનો સમય આવે તો પણ શ્રેષ્ઠ પુરુષોના સ્વભાવમાં કોઈ પણ વિકાર થતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ સુભાષિતોમાં ચંદન, શેરડી અને સુવર્ણના ઉદાહરણો દ્વારા શ્રેષ્ઠ પુરુષોના શ્રેષ્ઠ સ્વભાવનો પરિચય આપ્યો છે. વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે દરેક સુભાષિતોનું ભાષાંતર જોઈએ. પહેલો, પુસ્તકેષુ હિ યા વિદ્યા પરહસ્તેષુ યદ ધનમ કાર્યકાલે સમુત્પન્ને ન સા વિદ્યા ન તદધનમ. ભાષાંતર. જે વિદ્યા પુસ્તકોમાં રહેલી છે અને જે ધન પારકાના હાથમાં ગયેલું હોય છે તે વિદ્યા અને તે ધન જરૂરત ઊભી થાય ત્યારે કાંઈ કામમાં આવતું નથી. બીજું, વૃક્ષ ફલાનિવંત ભાતિ વૃક્ષમ ધુનયતે કપિહ વૃક્ષેણ વાયતે તાપઃ જલમ વૃક્ષાય દીયતે. વૃક્ષાત પતંતી પર્ણાની વૃક્ષસ્ય પ્રસરો મહાન વૃક્ષે ખગાઃ નિર્કુંજતે વૃક્ષઃ ધન્યો અસી ભૂતલે. ભાષાંતર. ફળોથી ભરપૂર વૃક્ષ શોભે છે. વાંદરો વૃક્ષને હલાવે છે. વૃક્ષ વડે તાપ રોકાય છે. વૃક્ષને પાણી અપાય છે. વૃક્ષ પરથી પાંદડા પડે છે. વૃક્ષનો મોટો વિસ્તાર હોય છે. વૃક્ષ પર પંખીઓ કલરવ કરે છે. હે વૃક્ષ, ધરતી પર તું ધન્ય છે. ત્રીજું, ન કશ્ચિત કસ્યચિત મિત્રમ ન કશ્ચિત કસ્યચિત રિપુઃ વ્યવહારેણ જાયન્તે મિત્રાણી રિપુ વસ્થા. ભાષાંતર. કોઈ કોઈનો મિત્ર નથી, કોઈ કોઈનો શત્રુ નથી. માણસના વ્યવહાર વડે મિત્રો અને શત્રુઓ થાય છે. ચોથું, પિબંતી નદ્યઃ સ્વયમેવ ના અંભઃ સ્વયં ન ખાદંતી ફલાની વૃક્ષાઃ નાદંતી સસ્યમ ખલુ વારિવાહ પરોપકારાય સતામ વિભૂતયઃ. ભાષાંતર. નદીઓ પોતે જ પોતાનું પાણી પીતી નથી. વૃક્ષો પોતે જ પોતાના ફળો ખાતા નથી. વાદળા ખરેખર પોતે ઉગાડેલું ધાન્ય પોતે ખાતા નથી. સજ્જનોની સંપત્તિ પરોપકાર માટે હોય છે. પાંચમું, ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા
કાવેરી સરયુ મહેન્દ્ર તનયા ચર્મણવતી વૈદિકા ક્ષિપ્રા વૈત્રવતી મહાસુર નદી ખ્યાતા ચ યા ગંડકી પૂર્ણાઃ પૂર્ણજલેઃ સમુદ્ર સહિતા કુર્વન્તુ મે મંગલમ. ભાષાંતર. ગંગા, સિંધુ, સરસ્વતી, યમુના, ગોદાવરી, નર્મદા, કાવેરી, સરયુ, મહાનદી, ચર્મણવતી, વૈદિકા, ક્ષિપ્રા, વૈત્રવતી, મહાસુર નદી અને પ્રખ્યાત જયા ગંડકી નદી, આ બધી ભરપૂર પાણીથી પૂર્ણ નદીઓ સમુદ્ર સાથે ભળીને મારું મંગળ કરો. છઠ્ઠું. દૃષ્ટમ દૃષ્ટમ પુનરપી પુનઃ ચંદનમ ચારુગંધમ છિન્નમ છિન્નમ પુનરપી પુનઃ સ્વાદુ ચેવ ઇક્ષુદંડમ દગ્ધમ દગ્ધમ પુનરપી પુનઃ કાંચનમ કાંતવર્ણમ ન પ્રાણાંતે પ્રકૃતિ વિકૃતિ જાયતે સજ્જનાનામ. ભાષાંતર. વારંવાર ઘસવા છતાં ચંદન મધુર સુગંધવાળું હોય છે. ફરી ફરીને કાપવા છતાં તે શેરડીનો સાઠો સ્વાદિષ્ટ હોય છે. ફરી ફરીને તપાવવા છતાં સોનું સુંદર વર્ણવાળું થાય છે. પ્રાણો ત્યાગવાનો સમય આવે તો પણ શ્રેષ્ઠ પુરુષોના સ્વભાવમાં કોઈ પણ વિકાર થતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, સુભાષિતો આપણને નીતિ અને વ્યવહારની સમજ આપે છે. આવું જ્ઞાન દરેક માણસને જીવનમાં ખૂબ જ ઉપયોગી થાય છે. જીવનમાં આવતી અનેક સમસ્યાઓમાં સુભાષિતો સાચું માર્ગદર્શન આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી સુભાષિતાની પૂર્ણ થાય છે. દરેક વિદ્યાર્થીએ નોટમાં સારા અક્ષરે શબ્દાર્થ અને ભાષાંતર લખવું. Stay home, stay safe. Thank you.